महाराज गुरु गोवर्धनदास महाराज વિશ્વની આવી પવિત્ર ધરા સંત શિરોમણી ભૂપતરામ મહારાજે આપણને બધાને એકત્રિત કર્યા છે સંતોની અમૃત વાણી સાંભળવા અને લાભ લેવા અને દેવા આપણને બધાને ભેગા કર્યા છે. જગતની અંદર સંતો શું કર્યા છે આ જરીક આપણે રુચિયાની અંદર વિચાર કરવો જોઈએ. જીવાત્માને ઉદ્ધાર કરવા વાળી આ સંતોની બધી વાતો છે એવા એમના શબ્દ છે વાણી દ્વારા આ જીવાત્મા અધોગતિએ ન જાય એવી સંતોની વાણી છે. બહુ સારો દોર ચાલ્યો છે સંત વાણીનો અને સત્સંગનો. હવે સદગુરુ મહારાજે તો આપણને આત્મા તથા ઈશ્વરનો સાક્ષાત કરાવી દીધો છે. આત્માને ઓળખ્યા વગેરે 184 મટવાની નથી. મનની અંદર જે ભ્રમણાઓ પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. પાયાની અંદર આપણને સમદ્રષ્ટિ કરાવી. આપણને હજી સમદ્રષ્ટિ થઈ છે કે નથી થઈ તમે તમારા અંતર આત્માને પૂછી જોજો. આ સમદ્રષ્ટિ બરોબર કરવાની છે. વર્ણનો વિકાર પડ્યો છે એ કાઢવાનો છે. ગંગા સતી હોતી એવું કહે છે. રિયાણીના ઘરમાં રહેવાનું સંતો કહે છે. મનની અંદર જે ભ્રમણાઓ પડી છે કે હું જન્મું છું મરું છું આ મને નડે છે આ બધું જગત છે આવું બધી ભ્રમણાઓ છે આ બધી ભાંગવાની છે અને રિયાણીના ઘરમાં રહેવાનું છે. 84 લાખ અવની ફરી ફરીને સંતો કહે છે કે આ જીવાત્મા આયો છે બહુ પરમાર્થ ભેગા થયા છે તારે ભગવાને આપણને આવો મનુષ્ય દેહ આપ્યો છે કે જો આમાં આત્મા ઓળખી જાય અને ભ્રમણાયુ બધી ભાંગી જાય તો ભવના ફેરા મટે. નકર ભ્રમણાયુ જો ન ભાંગે ને તોય ભવના ફેરા મટતા નથી. અને આત્મો જમશે એમ બરોબર સમજવું પડે. નકર આપણે તો એમ કહેશે કે 5 તત્વને છઠ્ઠો આત્મા તત્વદર્શી તું એમ 5 તત્વ કયા છે જળ તેજ વાયુ અને આકાશ અને પૃથ્વી. આ 5 તત્વ આપણે કહેવી છીએ તો પછી આત્માનું સ્વરૂપ કેવું છે એ નક્કી થયું છે કે નથી થયું? સદગુરુને પૂછી અને નક્કી કરી લેજો. સાંજમાં તો નકર આપણને સમજાવે છે આવી રીતે છે પણ આ તો જે બોલ્યામાં આવતો નથી ભળાતો નથી બોલાતો નથી. વાચક પદ છે એ કેવી રીતે હોય એની અંદર જેવી રીતે છે આ બરોબર જાણવાનું છે. સંતના ચરણે જઈ જેમ આત્માનું સ્વરૂપ બરોબર છે એમ જાણી લીજો. આત્મ તો સબ કહે પણ બધી પ્રમાણ વિનાની વાતો બધી ખોટી છે. જ્ઞાન વસ્તુ ભ્રમણાયુ ભાંગવાની છે. મીરાબાઈ કહે છે આ ભ્રમણાયુ ભાંગ્યા વગેરે ભવના ફેરા નથી મૂકવાના. મનની અંદર જે ભ્રમણાયુ પડે છે આ બધી ભાંગી નાખે. ભવાની દાસ શું કહે છે એ તમે જોજો રે એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે?
નયન તત્વ કે નહીં અનતાર નહીં અનતાર નયન તત્વ કે નહીં અનતાર નહીં અનતાર વચનમાંથી વચન બોલે વચનમાંથી વચન બોલે ન બહુ કરે પોકાર તમે જોજો રે આમાં જંતરીનો બજાવનારો આમાં જંતરીનો બજાવનારો શું કહેશે નથી આને તત્વય નથી જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી કે આકાશ આ પાંચ તત્વ આ બધું સર્જન થાય છે અને એકની વિસર્જન થાય છે પણ આ તત્વ માયલો કહેશે નથી એને બરોબર ઓળખો નહીં એને તત્વ કે નહીં એને તાર અને આ વચનમાંથી વચન બોલાવી રહ્યો છે બહુ કરે છે પોકાર ત્યાં ક્યાંથી શબ્દ આવે છે કેવી રીતે બોલાવે છે બરોબર સદગુરુ મહારાજના ચરણે જઈને આ શાનથી આપણે સમજવાની વાત છે નો જોવાય રૂપ એને નો લેવાય પણ નો લેવાય પણ નો જોવાય રૂપ એને નો લેવાય પણ નો લેવાય પણ આમાં જંતરીનો બજાવનારો આનું રૂપ જોવાય એવું નથી આ ચામડાના આંખોથી હાડ માસને સામ દેખાય ભગવાન નો દેખાય ન જોવાય રૂપ એને ન લેવાય પણ ભગવાન જેટલી હદ માથે છે એનું પણ કઈ લેવાતું નથી આપણે કદાચ એમ કહેવાય કે આ વિશ્વ જેટલે કામનામ હશે ક્યાં એનો શેઢો હશે અને કદાચ શેઢાની ઓળખર શું હશે આપણે ખોઈ જઈશું સદગુરુ મહારાજ આપણને શાન કરીને સમજાવે છે કે ઈશ્વર અપરંપાર છે પૂરેપૂરો મને કોક જ ઓળખી શકે છે જેમ છે બધા ઓળખી શકતા નથી કરોડોમાં કોક કીધા છે કૃષ્ણ ભગવાન હોત ગીતાની અંદર કહે છે કે મને બરોબર જેમ છે એમ કોક જ જાણે છે એટલે આપણે સદગુરુના ચરણે જઈને જેમ આત્મા કેવી રીતે છે આ ઈશ્વર કેવી રીતે છે આત્મા કહેશે જીવાત્મા કહેશે અને પરમાત્મા કહેશે આવું ઘણું કહેશે પણ કેવી રીતે બધું છે બરોબર સદગુરુના ચરણે જઈ અને જાણી લેવું શેષ યખન ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર શેષ યખન ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર
શેષ અખંડ ધૂળ લાગી જાય. શેષ કહેતા જેને ભાગાકાર કરતા આવડતો હોય ને એને ખબર પડે, પણ સદગુરુ મહારાજ તો આપણે ભાગાકાર આવ ચાલો સમજાવીને દેખાડે છે. અરે રે તન કહેતા શરીર, મન કહેતા વાણી ને વિચાર, ધન કહેતા સંપત્તિ, આ બધું તું મને આપી દેસ, પછી વાયા કોણ વધે છે? અરે રે જે દેનારો છે એ સૂક્ષ્મ રૂપે છે. કદાચ આ પોલાણ તો ફળાય, પણ એની અંદર કેવી રીતે ભગવાન છે ત્યાં શાન કરીને સમજવાનું છે. અને આ તત્વમાં આવે, આકાશ તત્વ, આ પોલાણ તત્વ કહેવાય ને, શું કહેવાય? ભગવાન કેવી રીતે છે, આત્મા કેવી રીતે છે, સદગુરુ પાસે બરોબર સમજી લેવાનું છે. ભોજન ન્યાયને ભાવે નહીં. જેને આ વચનનો જેને હાર લાગી ગયો છે એને કઈ બધું બીજું ભાવતું જ નથી, બધું તુષ લાગે છે. જ્ઞાન ધ્યાન સંગરમ પોતે નહીં વેરા, પોતે નહીં વેરા. જ્ઞાન ધ્યાન સંગરમ પોતે નહીં વેરા, પોતે નહીં વેરા. જ્ઞાન કે ધ્યાન કે કશું અહીંયા ભોગતું નથી. નિરાત બાપુ ફાતિમ કહેશે કે સાધન શું કરું રે? સ્વામી છે સાધનમાં આવતો નથી. ધ્યાન ધરું તો બધો ધોખો છે, દૂતી નો દર્શાવે. પૂજા કરું પણ પાર નો પામું, આકૃત કરું સબ કાચું. મન કે વાણીમાં જે નથી આવતો અને કઈ જુગથી જાચું. ઉપાસના કે અરથ સરેની આ બધા મન મેળવવાના હિસ્સા છે. સદગુરુ મહારાજ શાન કરીને આપણને ઠેઠ ટોચ ઉપર લઈ જઈ અને કહેશે પણ અહીંયા કહેવાય જેવું કંઈ નથી. ધીમા ભવાની દાસ કે જ્ઞાન કે ધ્યાન કે સંગ્રામ ત્યાં કશું પામતું નથી, પણ આ નામનો આધાર લીધો છે. આ નામથી જગતની અંદર બધા ભવસાગર તરી ગયા છે. ધીમા સવારામ કહેશે કે નક્કી કરી લો નામ, તમે સમરો સદગુરુ શ્યામ. પરખી લો પુરુષને, તમે નક્કી કરી લો નામ. આ બધું નામ નક્કી કરી બરોબર સાચી વસ્તુને જાણી અને મનને પવિત્ર બનાવવાનું છે. બધા મનને પવિત્ર બનાવવા હાટું થઈને ગંગાજીમાં નાય, હરદ્વાર જાય, બધે જાય, પણ આ મનની એની કોઈ પલ્લતી નથી. તનની કદાચ સુધી થાય, પણ મન એમ પલે નહીં. મનને નવરાવું હોય તો આવી જ્ઞાન ગંગાની અંદર નાવું પડે. જ્ઞાન ગંગામાં નહીં લો પ્રાણી, થઈને દાકમ જોડ. વિવેક રૂપી વારી લઈને, વિવેક રૂપી વારી લઈને નહીં લો માતા બોલ. જ્ઞાન ગંગામાં નહીં તો પાણી, થઈને દાકમ જોડ, થઈને દાકમ જોડ. આ જ્ઞાન ગંગાની અંદર આ મનને નવરાવવાનું છે. હમણાં વાત મનની આવતી ને, આ મનની મલિનતા જ બધી મટાડવાની છે, મનને શુદ્ધ બનાવવાનું છે. કદાચ સદગુરુ મહારાજ આપણને આત્મા અને તત્વ અને ઈશ્વર બરોબર બધું ઓળખાવી દીશે, પણ મનને સુધારવું એ આપણા હાથની વાત છે. મનને જ્ઞાન ગંગાની અંદર કાયમ નવરાવવાનું છે.
જ્ઞાન ગંગામાં નૈલો પ્રાણી થઈને જાકમ જોડ, વિવેક રૂપી વારી લઈ અને નૈલો માથા બોળ. વિવેક રાખવો જોઈએ. કુટુંબ પરિવાર હારે કેવી રીતે વર્તવું, બોનો ભાણેજનો કેવી રીતે વર્તમાન કરવું, ભાઈ ભાઈઓને કેવી રીતે વર્તમાન કરવું, બાપ દીકરાને કેવી રીતે વર્તમાન કરવું, બેય માણાને કેવી રીતે વર્તમાન કરવું, આવો બધો વિવેક હોવો જોઈએ. વિવેક વગરનું નકર બધું વાંચ્યું જ્ઞાન છે. વિવેક રૂપી વારી લઈ અને કાયમ માથા બોળ નાવાનું છે. સમજણ સુમરણ લઈને સમજણ સદગુરુ મહારાજે આપણને આપી છે. એનું સ્મરણ આપણે કરવાનું છે સાચી વસ્તુનું, કે જગતની અંદર તમારી સિવાય કોઈ બીજો છે જ નહીં. બીજો ફાળો તો અજ્ઞાન છે. હું હશું તો હરિ નથી, અને હરિ હોય તો તેમે નથી. આ એકની અંદર બધું લક્ષ્ય લેવાનું છે. એક સિવાય બીજું કોઈ છે જ નહીં. દૂજો ભાળો તો અજ્ઞાન છે. એટલે આવું સંતો બધા આપણને પોકારીને કહે છે, જગતની અંદર આ વિશ્વની અંદર જેટલા ભાગ પડ્યા છે, નવખંડ બન્યા છે, ઈશા ખંડ ને ભારત ખંડ એવા જેટલા ખંડ પડ્યા છે, પણ જ્યાં બધાની અંદર સત વસી રહ્યું છે, એક જ છે. આપણે કોઈનું ખંડન કરવાનું નથી. વૃંદનની અંદર કહો કે મેલડીની અંદર કહો કે માતાજીની અંદર કહો કે ભગવાનની અંદર કહો કે તમારી અંદર કહો, બધી એક જ સત વસી રહ્યું છે. નોખા નોખા વાડા કે સંપ્રદાય આપણે આપણા ધર્મની અંદર કઈ આવું આવતું નથી. બધી એક જ વસી રહ્યું છે. આખા જગતની અંદર સત વસ્તુ એક જ છે. ભગવાન એક જ છે. જેમાં આખા વિશ્વને જેમ એક જ સૂર્ય પ્રકાશ પાડી ગયો છે, બધાની અંદર ભગવાન એક જ છે. તેમાં ધૂનીની અંદર કહે છે કે ઈશ્વરને અલા એક જ છે, સબકો સન્મતિ દો ભગવાન. આવી સન્મતિ લેવાની છે, નોકો કોઈ ભાળવાનું નથી. આ દેહ આપણે નથી. દેહ માનશો તો અજ્ઞાન છે. સદગુરુને હોંપી દીધું, વળ પાછું મારું મારું શું કરો છો? ઈ જ માયા નથી. આપણું માની બેઠા છીએ. આપણે ઓકે આ ભાડે રહેવા મકાન દીધા અને મારું કરીને બે તો કેવું અજ્ઞાન કહેવાય. એટલે મારોપણાનો ભાવ દાવો છે ને મનની અંદરથી કાઢી નાખજો, તો તમને જીવન જીવવાની મજા આવશે. સહન કરતા શીખી જાજો. બીજાના અવગુણ ન જોઈશો અને ગુણ જોતા શીખી જાજો. પોતાના અવગુણ જોઈજો, બીજાના અવગુણ જોઈશો. વૈરાગ રૂપી માટી લઈને વૈરાગ રૂપી માટી લઈને સોડા ને હાબુ ને આવું બધું હવે આવ્યું છે. આંકણ કદાચ હોય ભલે અમારે તો બહેનો છે ને, માતાઓ બધી સીમમાંથી ધૂળ લાવી અને પછી માથા ધોતા. એમાં વૈરાગ રૂપી માટી લઈ આમાં મનને રગદોળી નાખવાનું છે. અને ધોતા ધોતા પછી આ દેહની ખોળ ઉતરી જવી પડે.
એવો સાચો સદગુરુ આપણને નામ આપ્યું છે, નામ ઉપર વૈરાગ આવી જાય. આવો જ્યારે સાચો વૈરાગણ જ્યારે નાર બને ને, આ સુરતા જ્યારે વૈરાગણ બને ને, આવી સાચી નામ માથે તારા દેહની ખોળી ઉતરશે, ત્યાં લગન ઉતરતી નથી. એક કુંભાર ભગત હતો ને, તેને વૈરાગ આવી ગયો. એની બાઈ કઈ ક્યાં ને બેન કે જાઓ ને, આપણે વાસણ ખૂટી રહ્યા છે તો માટે લઈ આવો અને વાસણ કડીબી ગ્રાહક પાસા જાય છે. એમ કે એટલે ભાઈ કે એટલે તરત જાણી એમ કે ભાઈ મને કહીશ નહીં, નકર હું બાવો થઈ જઈશ. ભાઈને એમ થયું કે નાના નાના છોકરા અને બાવો થઈ જાય છે તો હું શું કરીશ. બિચારી મોળી પડતી જાય, ગ્રાહક પાસા જાય. તો બોન તો સમજેલા હતા, સદગુરુ મહારાજ આયા એટલે ગુરુ મહારાજ તો જાણી ગયા કેમ બેન ચિંતામાં છો કે હું કઈક અમારા ઘરના ને સીધું ને ટાઈમ કહેશે કે મને કઈ કામ સીધવાનું નહીં, નકર હું બાવો બની જઈશ. કે બેન જે કે નહીં બાવો ન બને, હવે કદાચ એમ કે ને તો કહી દેવું કે બની જાઓ ભાઈ. એટલે સવારમાં જગાડ્યા કે જાઓ ને માટી લઈ આવો ને, ગ્રાહક બધા પાસા જાય છે. કે તને કીધું નતું કાલ કે મને કઈ કામ નહીં સીધવાનું, નકર હું બાવો બની જઈશ. કે જાવ ને, આપણા કુળમાં કોઈ બન્યું નથી, બની જાવ. બોલો તો બળબળમાં ભય ઉપડ્યો. ગામપાદર મંદિર હતું, અહીંયા શિવ શિવ મનાણો કરવા. પણ ટેમ થાય એટલે પછી ભૂખ લાગે ને, ચા પાણી કેવું કશું પીધું નતું. એટલે બેનને એમ થયું કે મને થોડા ઘણા વાસણ આવડે છે ઘડતા, ગણેશાનું નામ લઈ અને આદત હાલો નાના નાના છોકરા હાલો કે તમારો બાપો તો બાવો બની ગયો, આપણે લઈ આવીએ ધોળ. રોતા ઠોંટ બોટ કરતા કરતા એ મંદિર ઝાડા જ્યા. ભાઈ તો શિવ કરે છે કે લાગે છે. ભાઈને ખબર પડી જાય કાયમનો માવરો, એટલે કે ઘરના આવે છે પણ બોલાવે તો સારું. પણ બેન કે ભલે શિવ કરતા અમે તો બાવા થઈ જાય, આપણે શું છોકરાને કહેતી જાય કે તારો બાપ તો અમે બાવો બની ગયો, એ કઈ અમે પાછા આવશે નહીં, આપણે હાલો કામ કરવી અને માટી ખોદી અને ઘીરે લઈ જઈને વાસણ ગળવી. એને એમ થઈ ગયું કે અમે નહીં બોલાવે. થઈ ગયું મોર, મંદિર વ્યુ ગયું. થોડે ભાઈ તો ભેગો થયો, લાવો છોકરા તમને રમાડતા રાખતા ન આવડે, જોવો રોવે છે. અરે જાવ કે તમારા બાવાને શું છોકરાને શું કઈ. અમે મોર જઈ અને સાસુ લઈ અને મંડી ગયો માટી ખોદવા. બેન કે ભાઈ હવે તમારા બાવાને ન હોય કઈ ખોદવાનું, શું વાસણને કઈ કે અમે પૈકે લાગીને કહું, હું કોઈ દી હું નહીં કહું, તમ તાર કે હું કામ કરીશ. આવો વૈરાગ નથી લાવવાનો, આપણે સાચો વૈરાગ લાવવાનો છે. જેમ હનુમાન દાદાને રામચંદ્રજીના નામ ઉપર વૈરાગ લાગી ગયો તો, એમ સદગુરુ મહારાજે આપણને સાચું નામ આપ્યું છે ને, એની પર વૈરાગ આવી જવું પડે. વૈરાગ રૂપી આવી માટી લઈ આમાં મનને રગદોળી નાખવાનો. ભક્તિ કરો તો સાચી કરો, નકર સતના શાળા ન પાડશો. સદગુરુ મહારાજને કોક આંગળીયું સીધે કે ભાડા તમારા શિષ્ય, આવું જીવન ન જીવશો. આ મનને તેને સુધારી દેજો. ગંગા સતી ધીમા કહેશે કે સીધાતી વિધાતી અને ઝુકતી બદાવું પાનબાઈ, બીજી ફાટ પાડી દઉં. પાઠ પૂરો થાય ને સવારે જાય ને ત્યાં બીજી ફાટ બીજાને દેખાવી પડે. પહેલા જેવું વર્તન નથી જીવવાનું, એવી રીતે સાચું વર્તન જીવવાનું છે. થોડું ઘણું જાતું કરવાનું છે, છેડાપાળા હાટું કે કોઈ પૈસા પાટા હાટું. કોઈ કાળ ક્રોધ નથી સડવાનો અને સ્વભાવને આપણે સારો સુધારી દેવાનો છે. પ્રથમ તો આપણો સંતોનો સ્વભાવ સારો જ હોવો જોઈએ. સ્વભાવ સારો હશે તો ગામ આખાની અંદર તમને બધા હારે પડશે. સ્વભાવ સારો હશે તો ભયું કુટુંબ હારે પડશે. સ્વભાવ સારો હશે તો બાપ દીકરાને સારું પડશે. સ્વભાવ સારો હશે તો બે માણસને સારું પડશે. અને સ્વભાવના કારણે જ નકર આ લખણા ભૂણા થાય છે. એટલે પ્રથમ તો આપણે સ્વભાવ સુધારી દેવાનો છે. ગંગા સતી કહેશે સરળ સ્વભાવ નમન કોટી લાવો. તુલસીદાસ મહાત્મા કહેશે
અને ગંગા સેતી વાત કહે છે કાળ કર્મો અને સ્વભાવને જીતવો આ કઈ સારા કામ નથી. એમના સ્વભાવ સારો નહીં હોય ને તો તરત તમને કાળ સરી જાય છે. જગત બધું ચડી ગયું છે, જગત બધું ચડી ગયું છે, મોહને સકડોળ. જગત બધું ચડી ગયું છે, મોહને સકડોળ. બ્રહ્મરસાયણ પીના વિના, બ્રહ્મરસાયણ પીના વિના કેમ ઉતરશે અમાય. જ્ઞાન ગંગામાં નહીં લો પ્રાણી, જ્ઞાન ગંગામાં નહીં લો પ્રાણી. થઈને દાકમ જોડ, થઈને દાકમ જોડ, થઈને દાકમ જોડ. જગત બધું મોહને સકડોળ સડી ગયું છે. આપણું છે નહીં ને આપણે મારું મારું કરીને આપણે માયા લગાડવી છે. બીજા સંપ્રદાયની અંદર તો માયાની અંદર જીવાત્મા બધા ફસી જાય છે, પણ આવા સમર્થ સદગુરુ મહારાજ આપણને પછી ઓળખાવે છે, ભગવાનને પછી ઓળખાવે છે. પહેલા તો માયા ઓળખાવે છે, તો પછી શીનો મોહ થાય? કશું એવો ખોટો મોહ થાય નહીં. જ્યાં જોઈએ ત્યાં બધે ધીમે જ દેખાવ. જાગીને જોવો તો આ જગત એવું કઈ દેખાય જ નહીં. બધી ઈશ્વર સિવાય બીજું કઈ ભગવાન સિવાય કઈ દેખાય જ નહીં. નરસિંહ મહેતાને જ્યાં જોવો અહીંયા બધે ભગવાન જ દેખાતા. એમ આપણે બધે એક જ ભગવાન દેખાવા જોઈએ. મોહ શેનો આપણને ચડી ગયો? જગત બધું ચડી ગયું છે મોહને સગડોળ. પણ આવો બ્રહ્મ રસાયણ જેને જેને પીધો હોય ને એને મોળ ઉતરે છે, નકર મોળ ઉતરતી નથી. તાવ આવ્યો હોય ને તાર મોઢાની અંદર મોળ હોય, ખાવું ભાવે નહીં, કઈ પીવું ભાવે નહીં. તારાવો સત્સંગ તો ક્યાંથી ભાવે? જેને મોળ હોય એને. આ માયાની મોળ છે મોઢાની અંદર. આ બ્રહ્મ રસાયણ જ્યાં લગન આવો જ્ઞાન ગંગાની અંદર જ્યાં લગન આ મનને નવરાવશો નહીં ને ત્યાં લગન આ મોળ ઉતરવાની નથી. આવી સમજણ ના ઘેરે આપણને સંતો બધા પોકારીને પોકારીને કહે છે. એટલે આજકાલ કરતા બધા દિવસો વ્યા જાય છે. એટલે રહીમલ મહારાજ એક શું કહે છે? આ રમત જઈ તો નહીં આવે હાથ, બાજી જઈ તો નહીં આવે હાથ. લડાયું કાયા ચેર મારે હોજી. ઉત્તર દિશાથી દળ આવશે હોજી. થોડા દડવડ જાય રે રજ્યું ઉઠે રે કાયા. જય રમારે હોજી. રમત જઈ તો નહીં આવે હાથ, બાજી જઈ તો નહીં આવે હાથ.
લડાયું કાયા શેર મારોજી, શેર મારોજી. પેલા નાના નાના રજવાડા હતા ને કોઈક મોટા રજવાડા હતા એટલે ઈર્ખા થાય ને કે આનું રાજ લઈને હજી મારે મોટું કરવું છે. એટલે મોટું દળ લઈને આવે અને નાના રજવાડાને ઘેરી લે. સંતોની બે ધારી વાત હોય પણ રૈમલ તો એમ કહે છે કે આની અંદર તું ઉતર. આમ ઉત્તર દિશા છે એમ આપણા દેહની અંદર તું ઉતર. ઉત્તર દિશાથી દળ આવશે, ઘોડા દડબડ દડબડ જાય. રજ્યું ઉડે કાયા શહેરની અંદર. જેટલા યોદ્ધા હોય આમાં જેટલા યોદ્ધા છે આને બધાને જીતવાના છે. કૃષ્ણ ભગવાન તેમાં કહે છે કે તું તારો મિત્ર બની જા, તું તારો શત્રુ નો બન. આ જો બધા યોદ્ધાને મારી નો નાખ તો તારા જીવાત્માને અધોગતિની અંદર લઈ જાય છે. ભગવાન જેમ સૂક્ષ્મ રૂપે છે એમ આપણા શત્રુ સૂક્ષ્મ રૂપે છે. આને બરોબર જાણી અને આની અંદર આવવા દેવાના નથી. મારો નહીં તો કઈ નહીં પણ એને સમજાવીને કાઢી મૂકો. સતરૂપી આમાં દીવો પ્રગટ કરો સાચો. એટલે અજ્ઞાન રૂપી જે આવા શત્રુ છે એની કોઈ દી નહીં આવે. જાગ્રત નગરીમાં કોઈ દી ચોર લૂંટવા ન આવે. એટલે જાગતું રહેવાનું છે, સજાગ સુરતા રાખવાની છે. આવા શત્રુ આપણા મનની અંદર આવવા દેવાના નથી. એટલે પછી બીજી કડીની અંદર શું કહે છે, આપણે હથિયારીમાં કેવા હોવા જોઈએ. તખત તરવેણી કેરા હીરલા હોજી. એવા તખત તરવેણી કેરા હીરલા હોજી. મન તો પતરી સનીક માન રે સંતો અડે ને મુખડે કરે હોજી. સમત જઈ તો નહીં આવે હાથ. બાજી જઈ તો નહીં આવે હાથ. લાગી લડાયું કાયા શેર મારોજી. એવી લાગી લડાયું કાયા શેર મારોજી. હથિયાર કેવા છે? તખત તરવણી કેરા તીરલા. આપણે કહે છે ને, चित्रकूट का घाट पर भाई संदन की भीड़ तुलसीदास चंदन कहे के ज्યાં તિલક કરે યા રઘુવીર નો વાસ છે. સાચી વસ્તુ છે. અહીંયા એ નિશાને રહીને તમે લડજો, કોઈ દી પાસા નહીં પડો, પણ મુખથી હમી જરવા જોઈએ. 32 ની કમાન એટલે 32 દાંતની કમાન છે. તખત તરવેણી કેરા તીરલા છે. વાદ વિવાદ કે ઝઘડા થાય જ્યારે વરસતા હોય તો એને સત્સંગ કર્યો ન કહેવાય. સંતો લડતા હોય તો મુખડે હમી જરવા જોઈએ. નકર વાડી ભેળી રે ઓલા પાંદ રે હોજી. આ વાડી ભેળી રે ઓલા પાંદ રે હોજી. એને કોણ તો
બાજી લડાયો કાયા ઘેર મારે હોજી, ઘેર મારે હોજી. આ વાડી એક દી ભૂલે મૂકવાનું છે. જો તમે સજાગ નહીં રહ્યો અને વાડી કે કશું ન હોય અને આપણે હાથે ન હોય, ગામ પાદર વાડી હોય તો આ ભૂલે મૂકે, એમાં આપણે આ વાડીને એક દી ભૂલે મૂકશે. સજાગ રહ્યો, તમારી સુરતાને સજાગ રાખો, તમારા મનને બરોબર પવિત્ર બનાવી દો, મનની મલિનતા બધી કાઢી નાખો, એટલે તમે સોખા જ છો. બાજરો તો બધો સોખો જ છે, પણ માલકોર કસ્તર ને કાંકરા કાઢવાની કોશિશ કરજો. આજમાં તો ગુરુ મહારાજે આપણને ઓળખાઈ દીધો છે, પણ આવું નો માલકોર આવી જાય એની ખાસ ધ્યાન રાખજો. ગુરુના પરતાપે રાય મગોલિયા હોજી, એવા ગુરુના પરતાપે રાય મગોલિયા હોજી. हरेक बाजी जीत में दावो घेर लागी लड़ायु काया सदगुरु भक्त सदगुरु भक्त जगत में दुखड़ा मिटाने वाले, दुखड़ा मिटाने वाले. सब है डुबाने वाले, सब है डुबाने वाले. माता पिता तुम हो रे चिड़िया, माता पिता तुम हो रे चिड़िया, और सुत गीता और सुत गीता सौरथ का अपने सदा सौरथ का अपने सदा तो नाता लगाने वाले, नाता लगाने वाले. अब तो कहता है जिनको धन है मेरा, अब तो कहता है जिनको धन है मेरा.
નહીં 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 કામયાને વાલે કામયાને વાલે આ પાકે મનુષ્ય યાતન કો કરી લો પવિત્ર મન કો आके मनुष्य यातन को तो कर लो पवित्र मन को भूल न देखा तू धन को दौलत तक मन वाले दौलत तक मन वाले कहे तो कबीर साधु सुनो भाई साधु भक्ति तो होय धन की भक्ति करता હોય તો ધનની આશા રાખો આ ભક્તિ તો હોય ધનની તો ભુવાજી પાને વાલે હજી સે હાથ બાબા જીરે પડી લો સંતને રાજી हजी से हाथ मावा की गई लो कोई संत ने राजी कहू सो वातड़ी सा की हजी रसम राज तो सारो હિદાનું ખાણું કીધું